પૂજાવું હોય તો પૂજીશું, અમે બધું કરવા તૈયાર છે. અમને કહો કોણ છો તમે, અમારી કઈ ભૂલ થઈ છે? કોણ છો તમે? મારા ઘર में બેઠું છે ભાઈ. કોણ છો તમે? પણ ઘરથાલ ભાઈ. કોણ છો તમે? મારી ઘરથાની જગ્યા છે મારી. અભી પ્રવેશ કરે છે, ધૂનવા લાગે છે. મને ચાલતું ચાલતું આગળ આવતું હોય, પછી પાછું જતું હોય, એ રીતના અવાજ આવે છે. જ્યારે દરવાજા ખોલીએ છીએ ત્યારે કોઈ નહીં હોતું. ઘરનું એ તો ન્યાય આપશું તમને, ન્યાય મળશે. તું શું ન્યાય આપે? કોણ છો તમે? મારા ઘર में બેઠું છે ભાઈ. માં એને પાપણ પણ નથી, માથા પર બાલ પણ નતા, અને આખું શરીર પાણીવાળું હતું. પાણીના ટીપા પડતા હતા. મારી છેલ્લા ઘણા ટાઈમથી ઘરમાં કોઈ વસ્તુ ફરતી હોય એવું દેખાય છે, અને રૂબરૂમાં આવીને પણ દેખાય છે. મને નાની છોકરી છે મારી 5 વર્ષની, અને મમ્મીને શરીરમાં બી પ્રવેશ કરે છે, ધૂનવા લાગે છે મને અને મમ્મીને. હવે આ વસ્તુ કોઈ દેવ સ્વરૂપ, માતા સ્વરૂપ, ઘરની પાછળથી બી રાત્રે સૂઈ રહ્યા હોય તો ઝાંઝરીનો અવાજ આવે છે. કોઈ ચાલતું ચાલતું આગળ આવતું હોય, પછી પાછું જતું હોય, એ રીતના અવાજ આવે છે. જ્યારે દરવાજા ખોલીએ છીએ ત્યારે કોઈ નહીં હોતું. એટલે આ રીતના આભાસ થયા કરે છે. હવે અમારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ સમજાવવા આવતું હોય, એ અમને ખબર નથી પડતી. એટલે માં તારા શરણે આવ્યા છે. માં એટલે તને આવે છે કે પાછળ આવે છે? મને, મમ્મીને અને છોકરીને, નાની છોકરીને પણ દેખાય છે. અરે ધૂણવા આવે છે? ધૂનવાનું મને અને મમ્મીને. હા તો પૂછી જો શું કે બોલાય. માતાજી આવીને કંઈ બોલતા નથી, પણ એ માથે હાથ મૂકી અને બાજુમાં બેસી જાય. કંઈ દેખાય નહીં કોણ છે. પણ પૂછો તો ખરી. પણ એ નહીં બોલતા નહીં, આવીને હુઈ જાય ભેગા. ભલે હું મહેનત થોડી કરો, એ કેમ તમને આવું કરે છે એનું કારણ ગોતો. બોલાય. હે મારી, જે હોય હવે તમે જ કહો. તમે આવો અને કહો અમને શું જોઈએ છે. અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો એ કહો અમને, અમે સ્વીકારવા તૈયાર છે. અને તમે કોણ છો એનું સ્વરૂપ આપો. જે દેવ હોય હાજર થાઓ. હે માં, કોણ છો મારું? કોણ છે બોલો માં, જે હોય એ મને દર્શન આપો. નહીં તો કોઈ કોઈ ભૂલ થયો તો અમને કહો. કોણ છો તમે? કે ઘરના હશે તો ન્યાય આલીશું. કોણ છે બોલો. કોણ છે માં? કોઈ ભૂલ થઈ છે અમારી? અરે ઘરના હશે તો ન્યાય આલીશું એમ બોલ, એમ તને કહું છું. કઈ ન્યાય? કોઈ ઘરનું હોય, બહારનું હોય, બોલ. જે હોય. હદ કરી. કોઈ અમારા ઘરનું હોય તો ન્યાય આપશું તમને, ન્યાય મળશે. તું શું ન્યાય આપે? આવું થાય છે મારી. તને એવું થશે? આટલું જ થશે તને? આટલું જ થાય છે માં. તું બી આગળ આવું જ બોલાતું કરીશ? નથી. બસ આટલું કે કઈ બોલાતું જ નથી, મોઢામાંથી કઈ શબ્દ નહીં નીકળતો માં. તો અહીંયા પૂછાવા હું કે અમે તમારો ન્યાય કરશું. રાજી થઈને આવો એમ કે. રાજી થઈને આવો, અમે ન્યાય કરવા તૈયાર છે માં. જે કઈ અમારી ભૂલ થતી હોય એ કઈ સ્વીકારીશું. જોઈતું હોય તો માંગજો. કઈ જોતું હોય તો માંગ. પૂજાવું હોય તો પૂજીશું, અમે બધું કરવા તૈયાર છે. અમને કહો કોણ છો તમે, અમારી કઈ ભૂલ થઈ છે? કોણ છો તમે? મારા ઘર में બેઠું છે ભાઈ. કોણ છો તમે? પણ ઘરથાલ ભાઈ. કોણ છો તમે? મારી ઘરથાની જગ્યા છે મારી. પણ તમે કોણ છો? તમે કોણ છો? નામ આપો તમારું તો મને ખબર પડે.
નોમ બોલો નોમ. માતાજી આ જે છે કઈ અમારું દુઃખ દૂર કરો માં. અને જે એ હોય નહીં. હા અને જે જે ઘરમાં રહો છો એ ઘર કેટલા વર્ષ જૂનું તમારું? અમારા દાદાનું છે, તોડીને પાછું નવું બનાવ્યું છે. બોલ. જૂનું તો કેટલા વર્ષ? 100 એક વર્ષ. જે ઘરમાં રહો છો ને તમે એની વાત કરું છું. હા હા એમાં કેટલા વર્ષ ગણું આમ? 50, 100, 150? 100 વર્ષ તો ખરો ઓછામાં. ભલે. પછી એમાં 10 વર્ષ 5 વર્ષથી નવું બનાવ્યું છે હા. એ જ જગ્યા ઉપર. પછી લાગસ કે દુઃખ આવ્યું? એટલે 2 વર્ષથી દુઃખ ચાલુ થયું છે? હા 2 વર્ષ પહેલા કશું નતું? હતું પણ હાજુ મોઢું થતું, પણ આવું નહોતું થતું. ના આવું નહોતું થતું. દેખાડો નતું દેતો? ના આ તો 2 વર્ષથી દેખાડો દે છે. અને આ છોકરાને તો ખાટલામાં આવીને ઓમ કરે છે. કેવું કરે? ઉઠાડ? ઉઠાડે. હા અહીં બેસી જાય છે એમાં. કોણ છે? સ્ત્રી કે પુરુષ છે? એ કઈ શકલ એમ? અરે શકલ ને કપડા તો ખબર પડે ને. ના કશું કેવું બોડ્યું અને આમ આને આ- જોઈને ખાટલાની બાજુમાં આવીને બેસી જાય છે એમાં. ખાટલાની આવકોમાં આટલો ભાગ દેખાયો હતો ખાલી. બાજુમાં આવીને બેસી એ તો જાય કહું છું કોણ? સ્ત્રી કે પુરુષ છે. પુરુષ દેખાય? છે. સ્ત્રી નહીં ને? ના પાકી ખબર છે ને? એટલે માં એને પાપણ પણ નથી, માથા પર બાલ પણ નતા, અને આખું શરીર પાણીવાળું હતું. પાણીના ટીપા પડતા હતા. પહેલા જૂનું ઘર હતું ત્યાં નહોતું. નવું કર્યું તે પછી હમણાં 2 વર્ષથી એવું થયું. 9 વર્ષ ઘરને બનાવ્યા થયા. સિકોતર છે. સિકોતર. હા 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 કોણ? શીખોતર. કોતરમાં. સિકોતર માતા સા રહી? હા માં. ખબર પડે સિકોતર હા માં? માં. શું પડે કે? સિકોતરમાં અમારે 2 છે માં. એક અમારા જ્યાં કુળ છે, મઢ છે એમાં છે એક, અને એક ખેતર છે. 2 છે. એટલે શું થાય પણ એ તારે સિકોતર એમ કહું છું. તારા સંબંધમાં શું થાય? એ કુટુંબમાં બેહાડેલા છે. એ તો મોટે એ તો એ વસ્તુની પછી એ તો જૂની કંઈક આવેલી હતી માતા, એને બેસાડી છે. જૂની માતા કંઈક હતી એ કુટુંબની. દાદા તો કશું કર્યું જ નહીં. માતા ઘર બનાવ્યા પછી અમને તકલીફ થઈ. તમારામાં કદાચ સમજણ હોય ને, સમજણ. હા માં. ઘરમાં ઘૂસવાનો દરવાજો આવે ને, હા માં. તો ઘરમાં ઘૂસવાના દરવાજા હતા તો ઘરમાં ઘૂસવાનો જે દરવાજો કહેવાય ને, હા માં. એ દિવાલ જોડે હતો આમ. હા માં. હા માં. હા માં. હા માં. હા માં. અને પછી આમ અંદર જઈએ ને હા માં. એટલે આમ એક રૂમ પડ્યો. હા માં. હા માં. હવે રૂમ પડ્યો તો આ મારો માનો કે આ દરવાજો છે ને, અંદર ગયા એટલે આ બાજુ આ મારો હાથ છે ને, હા માં. ત્યાં ગોખલો હતો. હા માં. હા માં. હતો માં. હતો માં. હતો માં. હવે ક્યાં ગયો મન કે? હવે નહીં માં, નવું ઘર બનાવી દીધું. હા માં. હવે ક્યાં ગયો એમ કહું છું. નથી માં, નવું મકાન બનાવી દીધું. એટલે પાડી દીધો? હા આખું ઘર પાડી દીધું માં. પણ ખાલી ગોખલો હતો, અમે સમજ ના થયા, જોયું તે લેકિન ખાલી અંદર કઈ નતું માં. ગોખલા ખબર પડે? હા હા માં. હા માં. દિવાલની અંદર. એ દિવાલની અંદર જે ખાડો પાડ્યો તો ને, હા માં. એ માતાનો ગોખલો તો સિકોતર માતા બેઠી હતી. હા માં. હા માં. એ બહાર નીકળી ગઈ. શું થયું? ગોખલામાં સિકોતરમાં હતી માં. અરે બહાર નીકળી બહાર ગઈ. નીકળી ગઈ. હા, હા બહાર નીકળી ગયા. એ હા બહાર માં. નીકળી ગઈ. હા માં. તે તો કલર બલર સફેદ મારી દીધો, પછી ક્યાં જાય? હા માં. બરાબર. હા માં. તો તમે તો તમારું સાચું રૂપાળું માં. કરવા માટે એનું બગડી ગયું ને. હા માં. રસ્તોમાં. રસ્તો હું એ જ કહું છું, પેલા ભૂલ મળશે તો રસ્તો ગોતી હા આવશે માં. ને. હા પેલા માં. ભૂલ તો યાદ કરો. હા માં.